મિત્રો પીર શબ્દ તો મુસ્લિમ ધર્મનો શબ્દ છે, તો પછી રામદેવજી મહારાજ રામાપીર કેવી રીતે કહેવાયા? તો રામદેવજી મહારાજના ભક્તો જાણે છે કે રામદેવજી મહારાજનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો અને તે ભગવાન વિષ્ણુના અવતાર હતા. મુગલ રાજાઓના ત્રાસથી મુસ્લિમ બનેલા હિન્દુઓ રામદેવજી મહારાજના પ્રભાવથી ફરીથી હિન્દુ બનવા લાગ્યા હતા. મુસ્લિમ ફકીરોએ આ વાતની જાણ અજમેરના પીરને કરી અને અજમેરના પીરે તેમને મુલતાન જઈ મસ્તાન પીર, દગડુ પીર, બજરૂકશા પીર, દિલાવરશા પીર અને સબ્બર પીરની સલાહ લેવાનું કહ્યું અને આ પીરોએ એમના ઉપરી મુસાપીર અને સરલશા પીરની સલાહ લીધી. બધાની વાત સાંભળ્યા પછી મુસાફીરે ફકીરો સાથે રમુજા જવાનું નક્કી કર્યું. જ્યારે આ 5 પીરો રમુજા પહોંચ્યા તો રામદેવજીએ એને સાયે બેસાડવા તરત જ પીપળાના 5 ઝાડ ઉગાડી દીધા. અને એટલું જ નહીં, પણ જમવા બેસતી વખતે જેમ જેમ પીરો સટાઈ પર બેસતા ગયા, સટાઈ વધુ ને વધુ લંબાતી ગઈ અને વળી પોતાના જ વાસણમાં જમવાની ટેકવાળા પીરો એમના વાસણ મુલતાન ભૂલી ગયા હતા. એ પણ રામદેવજી મહારાજે ચમત્કારથી હાજર કર્યા. અને ત્યારે રામદેવજી મહારાજના ચમત્કારો જોઈને મુસાફીરે કહ્યું કે આજથી રામદેવજી મહારાજ રામદેવ પીર કે રામશા પીર તરીકે ઓળખાશે. અને મિત્રો આ રીતે મુસ્લિમોનો પીર શબ્દ રામદેવજી મહારાજ સાથે જોડાયો. અને મિત્રો જો તમે પણ રામદેવજી મહારાજને માનતા હો તો કોમેન્ટની અંદર જય રામદેવ પીર જરૂર લખજો. જય રામદેવ પીર.